અભિજીત સર પતંગ ગઈ રહી પકડ લે પકડ લીધી સર પકડ લીધી સર પતંગ દે મયા પાપાનો પગ હુજી ગયો ભાગી ગયો પડ્યો મારા હારો પકડી લે હા આ બાપાનો હુજી ગયો પકડી પતંગ હા સર પતંગ દે મયા મારો ભૂખ પડ્યો ઉલેકન પગ ભાગી ગયો સર પતંગ ચગે હો જગે હે હા લાજી એક આંસકો મારો દે જબરી હમારા હારી મારી હો સર ઢીલ મૂકો હજુ લોટ હે સર આ કોણ હે એટલે તારે કપામાં જોવાનું હે રે પતંગ દે મઈ ચાઇના દોડી વેચી મરજો લાગે મરી ગયું લાગે સર જો ચાઇના દોડી વેચી ગઈ અને મને એવું લાગે ચાઇના દોડી એમ ખૂન થવાનું હે આજ બાપરનો ભીમો હે સજ્યા તો ઘણા કર્યા ગોતો પડશે ખૂન તો પડશે હવે તલાશી લે કઈ લાગતું નહીં લુખો ટાટ લાગે મને એવું લાગે હે કે ખૂન તો આનું ચાઇના દોડીને જ થયું હા સર હવે ખૂનીને ગોતો પડશે ગોતવો પડશે ખૂની આજુબાજુમાં જ હશે ખૂની બહુ આગો નહીં ગયો સર આપણે એમ તો કંઈ નહીં થાય દયાને જેસીપી સરને ફોન કર્યો કોઈ કરવો નહીં ઈ બે તો પાણી વારે હે એક દવા છાંટે એક પાણી વારે હે ઈ ચા મઈ આવશે આ કારણે હેડ આપે બે ગોચે હેડો આ ચાઇના દૂધનો સબૂત લેતા ઉરે લેતો જાય જતો લે ક્યાં જતો જાય નહીં તો ક્યાં જાય માં કાકા પાણીવાળો જાણ કીધું પાણીવાળો જવું એવું હે ઓહો હાલે સર આપણે એનાની તલાશી તો કરી નહીં વાત સાચી છે સર પાછળ જુઓ પાછળ એના ખીચા સામે જુઓ સર તો હું પીછા સામે જ જોઉં હું અડો તો પકડવી હે બોલે તારી તલાશી લેવાની કોણ હો તમે લૂંટણિયા દેખાતું નહીં સીઆઈડી હી એવું કે હા નહીં એવું સચિન હા સર તલાશી લીધી કઈ લીધી એમ તને નહીં આવડે રે હું લઈ લઉં પાણી લગતા જ કઈ નહીં તો ત્યાં શું સધાવા ઉભો રાખો આને લઈ લીધું તારી તલાશી મારે લેવી પડશે કેમ સર હા તલાશી લેવી પડશે આ શું હોય સર આમાં કાકા પૈસા નતા આવતા ને એટલે મેં લઈ લીધી અને આ ચાહીને નેહરી અને જમીન સર આને જ મર્ડર કર્યું હોય આ ચાહીને દૂડી ચાહીને લાવ્યો રસ્તામાં હું આવતો ઉકેડા મેં જડી હતી તો ખબર નહીં આ ચાહીને દૂડીમાં જ પડતી બંધે ચાહીને લાવ્યો મને નહીં ખબર આ તો દુકાને નહીં આ તો 3-4 વર્ષની પડી હશે ઉકેડા મેં લઈને આવ્યો હું એવું હે સચિન હા હાલે આ સબૂત રાખ અને તમે કેટલા જણા હતા 2 જણા એવું હોય એમ હોવે 2 જણા હતા તો બીજો આવી ગયો એ તો હજી અહીંયા પતંગ સગાવે તું ચા જાય છે મકાકાનો પન હતો એટલે પાણી વાળો જવું તમે વરાવા આવશો ના રે અમે શું કરવા આબી તમે તો ફરો આખો દી શું ફરી હી ત્યાં શું કરો છો અમે 35 વીઘા રાખીને બેઠા એ તો દ્વારા આ શું કરો તમે આય હવે જાતો જ તે પાણી પીવડાવ અમે પાણી પીવડાવવા જ જાવી એવું પણ યાદ જતા હતા હા એ સચિનને એક વિચાર આવ્યો નબરાને કે હડો સર આપણે પતંગ લૂંટવા જાવી અમે બી પતંગ લૂંટવા જ ગયા હા અમને જડી વચ્ચે લાશ કોની ફોટો બતાય હજો આ તો માર ભેગો હતો ઈ હે આ તાર ભેગો તો ઈ હે ઓએ એમ ઓએ આને શું થયું મને કઈ ખબર જ નહીં આ ચમ હું તો હોય આને શું થયું ખબર હા હડકાયું કૂતરું પડ્યું હોય હડકાયું કૂતરું
એવું હે ઓવે ચાઈ લાવ્યું કાંઈ ના તો ખબર નહીં મને હા પણ કઈ એવી ખબર હે તમે ભારી દો ઓવે ઈ આમ જાય રહ્યું ઇંગા આ રહ્યું એમ નહીં તે શું કર્યું એની હંગાર કઈ નહીં તમે બી ભેગા નતા ઓવે તો શું કર્યું એની હંગાર મેં કઈ નહીં કર્યું સાચું બોલે સાચું ખન્યાલી મને આવડ્યું એવું હા શું ચાંદનું સોટ્યું હે આર્યો જ કુણી હે એને નક્કે ચાઇના દોરી નથી નાખરી હા લ્યા હું તો ગપ્પા મારવા ભૂલી ગયો લઈ લો હડો આને ઉપાડતું હેડ લઈ લે હા. આને રિમાન્ડ માં લેવો આવું મારા કાકાનો ફોન આવ્યો હે તારા કાકાનો આવ્યો ના, ગમે માની તે આવું. ઉપાડ આને ખૂન કર્યું આને જ હે કુણ કર્યું નહીં આવું સર વિમાન તો જતું રહ્યું તું જા રિમાન્ડ કહું લે રિમાન્ડ કહું સર એલો તું જાય રો પગાર તારો બાપ. ભાગી જા હે ભાગી જાય સર જાઓ ખરું પાર ગાડી આ તો ભાગવાનો ફિલ્મમાં ભાઈબંધ જ છે આજ છે ને આ છી ચમ મર્ડર કર્યું તે મને પતંગ નતો સગાવ દેતો એવું ભાઈ હોવે પતંગ હાથું મર્ડર કરી નાખ્યું હોવે એમ કોઈ કહેતા નહીં તમે જો જે કહેશો એ કરી એમ પાણી પીરો પાછી ગધી કરી ને મને એવું લાગે છે આને એવા પાણી પીવડાવવા રાખી દે પણ એક વાત કે દયાને અને એસીપીને ખબર ના પડવી પડે નકા પત્તા ઠોકી જાય આપણી નાખવો પડે તો આઈ અને સાનો સાનો મેલ્યા આપણા ખેતરમાં અને પાણી ભરાય ખાટને બધું નાખશે ને રે જખ મરાઈ નાખશે ના શું નાખે તો અમે તને કોઈ કહેશું નહીં પછી મને છોડી મૂકશો ને? પણ તારા જીરામાં પાણી વારવું પડે પાણી વાળીને છોડી મૂકશો ને? આવું તને પછી રિટાઈન થોડી મિલજો તો વારી આખી રાત દી એમ ને હા વાંધો નહીં. તો મિત્રો ચાઇના દોરીનો યુઝ ના કરવો કારણ કે પક્ષીને બહુ નુકસાન થાય છે યુઝ કરવો તો નોર્મલ દોરીનો યુઝ કરો અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને તમે જો અમારી યુટ્યુબ ફેમિલીમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો નીચે આપેલા બેલ આઇકનને ઓલ કરો જેથી સૌથી પહેલા વિડીયો અમારું તમારામાં આવશે અને વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચાઇના દોરીને ઇન્ડિયાથી બહાર કરો.